એ પુરુષાર્થ વ્યક્તિ કરે તો દરેક વ્યક્તિ મહાન બની શકે છે. જ્યારે એડમંડ હિલેરી પહેલી વખત એવરેસ્ટ ચડવામાં નાકામયાબ રહ્યા, પાછું ઉતરવું પડ્યું, ત્યારે બેઝ કેમ્પ ઉપરથી ફરી વખત એવરેસ્ટની ટોચ ઉપર નજર કરીને એવરેસ્ટને એમણે ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, હું ફરી વખત આવીશ, હું તને સર કરીશ. કારણ કે એક અદ્ભુત વાક્ય બોલ્યા જે દરેક સાહસિકો માટે, ગગજીભાઈ તમારા વિરલા અને તારલાઓ માટે, દરેક સાહસિકો માટે આ વાક્ય છે, અદ્ભુત વાક્ય એડમંડ હિલેરી તે વખતે બોલેલા કે આઈ વિલ કોન્કર યુ. એવરેસ્ટને કહે છે બીકોઝ એઝ અ માઉન્ટેન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ થઈ શકે છે. એટલે હું ફરી વખત આવીશ અને તને સર કરીશ. એ ફરી વખત આવ્યા અને સર કર્યો. કારણ કે મનુષ્યમાં વિકાસની શક્યતાઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે બીએપીએસ સંસ્થાના સુકાન સંભાળ્યા, 1971ની સાલમાં ગુરુપદે આવ્યા, ત્યારે સંસ્થા ખૂબ નાની હતી. પણ પ્રમુખ સ્વામી મહારાજે નૈતિક પ્રામાણિક પ્રચંડ પુરુષાર્થ કર્યો. તમને આશ્ચર્ય થશે, અહીંયા બધા યુવાનો બેઠા છે, એની માટે પ્રેરણારૂપા વાતો છે. પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. એમની ઉંમર જ્યારે 75-78 સુધીની હતી ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી અમે પ્રમુખ સ્વામી મહારાજને આદિવાસીઓના ઝૂંપડામાં એના પરિવાર સાથે બેસીને એને નિર્વ્યસની કરતા જોયા છે. લાલજીભાઈ, કારણ કે લાલજીભાઈ અહીંથી આદેશ આપ્યો છે કે સ્વામી નિર્વ્યસનીની વાત કરશે. પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રોજ 70 પત્રો વાંચ્યા અને 70 પત્રોના જવાબ આપ્યા છે. રોજ. એમણે રવિવાર જોયો નથી. તમે કાલે બિઝનેસ ઉપર જાઓ નટુભાઈ, અને પછી તમારો મેલ બોક્સ ખોલો અને તમારે 25 મેલનો બિફોર લંચ જવાબ આપવાનો હોય એટલે એમને ચક્કર આવે. હા, પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી રોજ 70 પત્રોના જવાબદારીપૂર્ણ જવાબ આપ્યા છે. રોજ 500 વ્યક્તિઓને એ 3 ટાઈમ 150 વ્યક્તિગત મુલાકાત આપતા. 500 વ્યક્તિઓના પ્રશ્નો સાંભળીને એનો ઉકેલ કરી આપતા. જે એના જીવનમાં, પરિવારમાં કે વ્યવસાયમાં જટિલ પ્રશ્ન હોય એનું માર્ગદર્શન અને આશીર્વાદ લેવા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત પ્રેરણા પ્રમુખ સ્વામી મહારાજ આપી. પ્રચંડ પુરુષાર્થ. તમે બધાએ અક્ષરધામ જોયું હશે ગાંધીનગરમાં અથવા દિલ્હીમાં. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, તમે અક્ષરધામ જઈ આવ્યા હોય. બધા જ હાથ ઊંચા છે. એવા નાના મોટા 1200 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલાથે ઊભા કર્યા. સૌજીભાઈ 1200 સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો પ્રમુખ સ્વામી મહારાજ એકલાથી ઊભી કરી અને એનો વહીવટ કર્યું. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર નીકળો એટલે અત્યારે તો નંબર 48 થઈ ગયો, પણ આબુથી માંડીને મુંબઈ સુધી દર 50 કિલોમીટરે બીએપીએસ સંસ્થાનું એક એકમ આવે. એટલો પ્રચંડ પુરુષાર્થ કરીને આ સંસ્થાઓ એમણે ઊભી કરી. એની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ એમનું 6 વખત નામ છે. અમેરિકામાં 40 શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી અર્પણ થઈ છે. બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટ, કેન્યાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન થયું છે. પણ 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ નૈતિક પ્રામાણિક પુરુષાર્થ સમાજના ઉત્થાન માટે કર્યો. એ આપણી માટે આદર્શરૂપ છે. અને તમને કહેતા આનંદ અમને થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમની જ્ઞાતિ પણ પટેલ, એટલે એ પણ પટેલ પાટીદાર કહેવાય. એટલે આપણા સમાજનો એ આદર્શ છે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, એમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડોક્ટર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે.
એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, ઓક્સફોર્ડમાં ભણેલા છે. આવા યુવાનોને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવવા, એટલે ગગજીભાઈ તમારે 67 થયા છે અને 100 પૂરા કરવાના છે. આ વાત તમારી માટે પ્રેરણારૂપ છે કે પ્રમુખ સ્વામી મહારાજ 1200 જણાને લાવી શક્યા છે, આવા યુવાનોને, અને અત્યારે બીજા 300 જણા દીક્ષા લેશે આવતા 2 વર્ષમાં. તો એના દ્વારા સમાજની અનેકવિધ અમારી 162 પ્રકારની સામાજિક, શૈક્ષણિક, પર્યાવરણ, તબીબી લક્ષી અમારી સેવાઓ છે. અને યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ NGO તરીકે છે. તો એક જે પ્રમુખ સ્વામી મહારાજ પૂર્વાશ્રમમાં પાટીદાર પટેલ હતા, એમના જીવનમાંથી આપણે અહીંયા પાટીદાર સમાજમાં એક બહુ જ મોટી પ્રેરણા લેવાની છે કે નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી પ્રમુખ સ્વામી મહારાજ તો ફક્ત 5 ધોરણ ભણેલા હતા, પણ નૈતિક પ્રામાણિક પુરુષાર્થ, શુદ્ધ પવિત્ર હૃદયથી એમણે કાર્ય કર્યું તો આટલું મોટું કાર્ય થઈ શકે છે. એટલે ફ્રોમ ગુડ ટુ ગ્રેટ, સારપથી મહાનતા તરફ જવા માટે નૈતિક પ્રામાણિક પુરુષાર્થને વરેલા રહેવું, લગ્ન કરી લેવા એની સાથે, રિમેઇન વેડેડ ટુ ઇટ લાઈફ ટાઈમ.